આપણી સંસ્કૃતિમાં લગ્નને બે અધૂરા આત્માઓનું પવિત્ર મિલન ગણવામાં આવ્યું છે, જે એકબીજા સાથે મળીને એક સંપૂર્ણ અસ્તિત્વ બનાવે છે. પત્નીને અર્ધાંગિની કહેવાય છે, એટલે કે શરીરનો અડધો ભાગ. આ માત્ર કોઈ શારીરિક મિલનની વાત નથી, પણ આત્મિક એકતાની વાત છે, જ્યાં બે જીવન એક બની જાય છે. ચાલો હવે એ જોઈએ કે આ બધા સુંદર સિદ્ધાંતોને આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવા, જેથી આપણું ઘર ખરેખર સ્વર્ગ બની શકે. ઠીક છે, આ બધી વાતો તો બહુ જ સારી લાગે છે, પણ એને જીવનમાં ઉતારવી કઈ રીતે? તો જુઓ, આ પુસ્તકમાં એના માટે બહુ જ સરળ રસ્તા બતાવ્યા છે. પહેલું, એકબીજાની લાગણીઓને સમજો, એને માન આપો. બીજું, ભૂલો તો બધાથી થાય, એટલે માફી અને સહનશીલતા તો રાખવી જ પડે. અને ત્રીજું, કદાચ સૌથી અગત્યનું, કડવા શબ્દો, ટીકા કે પછી ઠપકો, આ બધું બંધ. જરા વિચારો, નાની નાની વાતમાં ટોક કરવાથી સંબંધનો પાયો કેવો ખોખલો થઈ જાય, નહીં? અને આચાર્યજી કહે છે કે જે ઘરમાં આ આદર્શોનું પાલન થાય છે, એ ઘર જ સ્વર્ગ બની જાય છે. સ્વર્ગ કોઈ બીજી જગ્યાએ નથી, એ તો આપણા ઘરમાં, આપણા સંબંધોમાં જ છે. આપણે બસ એને પ્રેમ અને સમજણથી બનાવવાનું છે.